સેલિબ્રિટી હે મેકઅપ ને ખબર જ નથી પડતી. બોલો અમારે એ બહુ ફાયદો છે. તમારો કલેક્શન એક નંબર છે. હા હા ભાવમાં વ્યાજબી અને કલેક્શન તમારો એક નંબર. બધા કરતા સસ્તું અહીંયા. ક્યાં જાવ જાત્રા કરવા આ વખતે? કેમ લાગે આમ એમ શેરડીમાં સારું કે અહીંયા સારું? કેમ અત્યારમાં રેડી કેમ છે અત્યારમાં? હે સણિયા ચોળી પહેરીને અત્યારમાં જવાનું ક્યાં છે? ક્યાં જવાનું છે? હે જવાનું તો કાંઈ છે નહીં. લગ્નમાં? હે લગ્નમાં તો શું આવે છે આપણને રીલ બનાવવાની છે. રીલ બનાવવાની છે ભાઈ. રીલ હાટું ચણિયા ચોળી પહેરી જોઈ જો છે ને કેમ રેડી થઈ ગઈ અત્યારમાં ચણિયા ચોળી નાખીને કમ્પ્લેટ. કા અમારા ભાઈ છે ને અત્યારમાં એક એડ આવેલી છે તો એની શૂટ છે તો પ્રોડક્ટ છે આ બધી. ક્યાંય જવાનું તો નથી પણ એક એડ શૂટ કરવાની છે. કા હા એટલે પેરી સણિયા ચોળી. એટલે કમેન્ટમાં કહેજો સણિયા ચોળી લગર અમે લેશું હવે. કા લેવી ને તારે એક લેવી છે? હા લગ્ન પ્રસંગ કે કાંઈક હોય ને તો હાલે. અને કેવી લાગે જરા કમેન્ટમાં કહેજો. અને સવારમાં છે ને શૂટિંગ શરૂ કર્યું છે. કા એમાં એમ ભાઈ એમાં એવું હોય ને કે બ્રાન્ડની એડ હોય ને તો એ જે સ્ક્રિપ્ટ હોય ને એ પ્રમાણે શૂટ કરવું પડે. તો સ્ક્રિપ્ટ પ્રમાણે શૂટ કરીએ છીએ. અને કોઈ પણ એડ અમે કરતા હોઈએ ને તો ખાસ તમારે છે ને બધી તમારી રીતે વેરીફાઈ કરીને ખરીદી કરવી હોય ને તો ભાઈ અમે તો શું છે પૈસા લઈને એડ કરતા હોઈએ છીએ જેન્યુઅન. આમ તો પ્રોડક્ટ બધી રિયલ જ હોય છે પણ અમને કંપની પૈસા આપે પછી અમે શૂટ કરતા હોઈએ છીએ. પણ તમારે કદાચ એ પ્રોડક્ટ ખરીદવી હોય ને તો તમારે તમારી રીતે વેરીફાઈ કરી લેવું કઈ રીતનું શું છે. કેમ કે ઘણી અમુક પ્રોડક્ટ એવી હોય સાઈડ ઇફેક્ટ થતી હોય ક્યાંક સાઈડ ઇફેક્ટ આમ તો કાંઈ ન થતી હોય પણ તમે લગાવવામાં કાંઈક મિસ્ટેક થઈ ગઈ હોય તો ઘણીવાર સાઈડ ઇફેક્ટને એવું થતું હોય. તો આ બધું તમારી રીતે વેરીફાઈ કરી પછી જ પરચેઝ કરવી. બાકી આપણે બીજી કોઈ એવી બેટિંગ કે ગેમિંગ કે ક્યાંય પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાની એવી તો એડ જાહેરાત અત્યાર સુધીમાં નથી કરી ક્યારેય અને એવી કરશું નહીં. પણ છતાંય આ પ્રોડક્ટની ક્યારે ઘણી બધી એડો હોય અમારી તો ખાસ તમારે તમારી રીતે વેરીફાઈ કરીને પછી જ ખરીદી કરવી. હાલો હવે શૂટ કરી નાખી. સેલિબ્રિટી હે લગ્નમાં ક્યાં ને છીએ એમ કે છે જો છે ને પણ મસ્ત રેડી થઈ ગઈ કમ્પ્લેટ. હે હવારમાં ભાઈ બધું કામ પીડ્યું હતું ને હવારમાં તૈયાર કરી છે જો. કેમ કે ભાઈ મેકઅપની એડ હતી ને તો બધું મેકઅપ કરવાનો હતો કપડાં સારા પહેરવાના એ જરા કમેન્ટમાં કહેજો જો ભાઈ આજ પહેલી વાર આમ તો કે નહીં પહેલી મેકઅપ ને ખબર જ નથી પડતી. બોલો અમારે એ બહુ ફાયદો છે. ફોટા કેટલા ફોટા પાડવા આવે તારે? હે મેકઅપ કર્યો સણિયા ચોળી પહેરી તો ફોટા પાડે ભાઈ. કારોની વાત છે એક ધારા ફોટા ભાઈ. આ એડવર્ટાઈઝમાં આનો ફાયદો થઈ ગયો આ વખતે. કેમ કે ફોટોગ્રાફી ઘણી બધી કરાવી લીધી મારી પાસે. એવું છે ક્યારની વાત છે 1-2 કલાકથી કરીએ અને ભાઈ એડમાં બહુ માથાકૂટી બહુ થાય. વિડીયો શૂટ કરી અને પછી દુકાને આવી જાઓ. એક અમારા ગામનું ભર્યું અહીંયા તો પાછી ગાડી લાગી ગઈ છે. અહીંયા અત્યારે ભરીએ છીએ એક ઓલરેડી ફૂલ ઓન કામ છે. હજી એક ખાંડનો ભરવાનું છે અત્યારે. હું કે પેલા ઓર્ડર રાખેલા હોય ને ભરવાનું છે. નક્કી કર્યું કયું ગામ? ભાવનગર ગામ માર્કેટિંગ યાર ફુલસર થી છે. રાખી લીધું અત્યારે? તમારો કલેક્શન એક નંબર છે. હા ભાવમાં વ્યાજબી અને કલેક્શન તમારો એક નંબર. બધા કરતા સસ્તું અહીંયા મળે ભાઈ. ભાવનગર થી લેવા આયા બહુ ફાયદો થયો. 15,000 આળે ફાયદો થયો. એમ ને 30,000 કહેતા હતા અહીંયા અમને 22,000 માં મળ્યું. જો ભાઈ ફાયદો થયો છે. જો ફાયદો થયો. કસ્ટમર કે છે આજને આજ આવ્યા છે ભાવનગર સાઈડ થી ને આજને આજ એનું ભરવાનું છે. જો અહીંયા મૂક્યું છે આ જે ભરાય છે. હજી એક સાંજે ભરવાનું છે. એ બાબરિયા ધાર છે અમૂલી ગામ છે નવા સાઈડનું છે એ ભરવાનું છે. એટલે અત્યારે છે ને ઓર્ડર જે રાખેલા છે ને એનું ભાઈ ફૂલ કામકાજ છે. તો ચાલો કન્ટિન્યુ. રાતના 8 વાગ્યા છે અને અમે ભરીએ છીએ. અમારા હાળા સાહેબ જો બહુ મહેનત કરાવે છે ભાઈ કામ બહુ. હા બહુ આખું જવાનું. કઈ જગ્યાએ જવાનું છે? આ રાઉન્ડ રે અમૂલી આ મોટા આસરાણા પાસે. મોટા આસરાણા સાઈડ અમૂલી છે ભાઈ. જો આ બેડ છે PLB નું છે. આખો સેટ છે આપણો સેટ છે. તો આમાં ઘણી બધી કસ્ટમાઇઝ વાળી ઓપ્શન હોય. PLB નો છે આખો સેટ. જો 2-3 વાગ્યા જે આ સાહેબ પહોંચશે અને અમે હજી ભરીએ છીએ. સારું કામ છે એવું છે. અહીંયા અમારે દાદા ઘણી વાર ટેકો કરાવતા હોય. જો બાકી શોરૂમ તો ભાઈ અત્યારે છે ને ઘણો ખરો ખાલી મતલબ કે આ બધા સ્ટોક છે. જો અત્યારે તો હું દેખાય તમને આ બધા ઓર્ડરના કબાટ જ છે બધા સારે. મેં
અને આ બાજુ જુઓ તમે બધું વ્યસ્ત વ્યસ્ત, કેમ કે આજમાં લગભગ 8 થી 9 સેટ ભીરાય છે. હા પાકા 8-9 તો 100% છે. જો બાકી બધું વ્યસ્ત વ્યસ્ત છે અત્યારે હાલ ફિલહાલ તો. જો ખાલી ખાલી દેખાય છે ને, ખાલી ખાલી નહીં રહે ભાઈ, નવો સ્ટોક તો આવે છે બધો રિલોડ, પણ ભાઈ એટલી અર્જન્ટ જ થઈ જાય છે ને અત્યારે સિઝન જ એવી છે ને એટલે ખાલો ખાલો. બાકી આપણો શોરૂમ ખાલો નહીં થાય ભાઈ ક્યારેય, કેમ કે સ્ટોક આવ્યા જ કરશે. અને ખાસ પહેલાં પણ કહેતો ને ભાઈ, બને ને એટલા વહેલા આવજો, આપણે ત્યાં બુકિંગ કરાવવા તમારે જે જોતું હોય ને એ મળી જાય. બાકી તો જો બધું અત્યારે તો હાલ ફિલહાલ બધું સેટ કરવાનું છે. હવે અમારા ઘોઘાભાઈ આવશે ને ત્યારે સેટિંગ થાય બધું, કેમ કે 2 ભાઈ હોય ને પપ્પા હોય, 3થી કાંઈ થાય નહીં. મારું ભાઈ નક્કી ન હોય, કન્ટિન્યુ હું શોરૂમે ન હોઉં, ક્યાંક ને ક્યાંક વિયો ગયેલો હો. છૂટું કામ હોય ને વિડીયો રિલેટેડ ને એવું બધું હોય, એટલે કાંઈ ફિક્સ ટાઈમ ન હોય કે હું આ ટાઈમે શોપે હોઉં ન હોઉં. ક્યારેક હોઉં તો આખો દી હોય, ક્યારેક હોઉં તો ન હોઉં, અને ક્યારેક કલાક 2 કલાક હોય એમ, એટલે ફિક્સ કોઈ ટાઈમ ન હોય એ રીતનું છે. તો ચાલો ભરી દઈએ છીએ, ભરવાનું કામ શરૂ છે. પછી ખાવાનો વારો આવશે. પહેલાં હું છે ને ભાઈ, પહેલાં આમ કહો ને તો હું દરરોજ મારે 12-12:30 હુવા જોતું ને 4 વાગે જાગતો, બરાબર. આ મારું ટાઈમિંગ હતું, શેડ્યુલ હતું. અને રાતે 7 વાગે તો હાવ ફ્રી થઈ જાવ, ખાઈ પીને રેડી કમ્પ્લીટ. એ મોબાઈલ જોતો હોય, પણ હવે ભાઈ જરાય ટાઈમ નથી રહેતો, એક જરાય. હુવાનું તો મને નહીં સાંભળતું, 2 મહિનાથી હું બપોરે સૂતો છું, કદાચ વચ્ચે એક જ દિવસ સૂતો હતો 2 મહિનાથી. બાકી બપોરનું હુવાનું તો ભૂલાઈ ગયું, તો ગયું કહેતું ભાઈ, એવું છે. ચાલો હવે ભરી દઈએ. ભાઈ ઘરે પહોંચી ગયા છીએ ને વાળું કરવા બેઠી ગયા. જો કેટલા વાગ્યા છે કહું, 9 વાગી જાય છે. વાળુંનો કાંઈ ટાઈમિંગ અને શેડ્યુલ જ નહીં. જો ઓળો બનાવ્યો છે ભાઈ, રોટલો છે, ભજીયા તે હુકાઈ ગયા છે, ઠરી ગયા. અહીંયા મકાઈ દૂધ આ બધું આપી દીધું છે. હું કહો ઉને તમે ખાઓ અહીંયા ઘરે બેઠા હો, તમારે જલસા છે ટાઈમ ટુ ટાઈમ. એક દી લઈ જાવ કબાટ સડાવવા, એટલે તમને જ ને તો બીજા કોઈ ને 2 લઈ જવાની હે. એ તો ખબર પડે ને કેમ કબાટ ઊંચા થાય. આ ઘરે બેઠા ગરમ ગરમ ખાય, અમારે એમ જો બધું ઠરી ગયેલું હોય, બધું ઠરી ગયું એવું છે. ચાલો તો વાળું કરી લઈએ, તમે પણ આવી જાઓ વાળું કરવા. ઓપિયું પપ્પાએ કાપ્યું છે. કેમ લાગે આમ એમ શેરડીમાં સારું કે અહીંયા સારું? કેવું હારો તો શેરડીમાં શેરડીમાં સારું, હારું અહીંયા નહીં હારું. અહીંયા ભાઈ છે ને શેરડી કરતા કામ પડે એવું થાય છે, એમ થાય ને. શેરડીમાં એક નું કામ ને ખાઈને ખેતરમાં અને પછી ઘરે ટાઈમે હુઈ જાય કો. તો 10-10, 11-11, 12-12 વાગે શું કરું બોલો ભાઈ. એટલે હવે ને બધું હેરખુશ છે ભાઈ, પણ તોય વાંધો નહીં આવતો ભાઈ. આમાં સારું છે, આમ ઘરે ને બિઝનેસ સારું હાલે છે તમારા બધાને સાથ સહકારથી, એટલે વાંધો નહીં. આવતી સિઝન છે ને આપણે પપ્પાને રેસ્ટ જ આપી દેવું, હાવ એક માણા રાખી લેવું. જોકે એટલું બધું આમાં કામે ન હોય, જ્યારે ભરવાનું હોય ને ત્યારે હોય, પણ તોય તે આવતી સિઝન 1-2 માણસ રાખી લેવું ને પપ્પાને, પછી હાવ રેસ્ટ. પછી ક્યાંક જાત્રા કરવા જાય. શું કેવું? જાત્રા તો સાળંગપુર જાવું. સાળંગપુર તો અહીંયા જ છે કરાવીને બા. ક્યાં જાવું જાત્રા કરવા આ વખતે? ભલું નહીં, હજી એક કરવાની છે, એક હારી. સાળંગપુર જવાની ઈચ્છા છે. સાળંગપુર તો અહીંયા જ છે. હવે આ ગુને હાલો સાળંગપુર એક દી ગોઠવી નિરાય. બધે મેઘલો તો છે મને. પછી ના એક આપણે આખું ફેમિલી જઈએ એક નિરાય, બરાબર. બધા ભાઈ અમે એક નાની એવી બસ બાંધી જાવું છે 15 દિવસ. જો બધા ઘર મૂકી ક્યાં એટલું બધું ઘર જો ભાઈ મારી રાખે. હાવ ઘર રેડું નો મે કાય ઈ કા શારદા હે કા બે. ના એમ નહીં, બધા ફૂલ ફેમિલી. કોકને રાખી લેવું ઘરે. ઘરે આ હગાવાલા છે ને એક રાખશું ઘરે. કાબા જાવ ને બધાને થોડું લાંબી નહીં તમને અમાર તો હજી બહુ જાત્રા છે. અને ભાઈ મેં તો કરી ને એટલી કોઈ ન કરી ઘરમાં જાત્રા. હે એટલી ઉંમરે હવે તમારો સમય છે જાત્રા કરવાનો, કરો હવે તમે કરી નાખી. ઘણી ભગવાને નહોતી ધારી એટલી જાત્રા તે કરાવી એમ. હા એ તો વાત સાચી. ચાલો તો ભાઈ હાલો જાત્રા કરશું ટાઈમે. અત્યારે પોપિયું ખાઈ લઈ આવી જાવ. ચાલો તો ભાઈ વાળું પાણી થઈ ગયા છે કમ્પ્લીટ, અને વાગી ગયા છે 11. વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં. જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ, બાય બાય.